ધોરાજી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। ફાયર સેફટી હોવા છતાં હોસ્પિટલને નોટિસ ફટકારી। ચેકિંગ હાથ ધર્યા વગર નોટિસ ફટકારતા ઉઠ્યા અનેક સવાલ। રાજકોટ અગ્નિકાંડના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ। પીડિતોના ન્યાયની માંગ સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન। પીડિત પરિવારોને સભ્ય દીઠ 1 કરોડનું વળતર આપવા માંગ। અમદાવાદના અસલાલીમાં 1 વર્ષ પહેલાના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો। યુવતીના એકતરફી પ્રેમમાં હતો યુવક। યુવતીના વશીકરણના બહાને મૃતકે મિત્ર પાસેથી 5 લાખ લીધા હતા। દેવું વધી જતા યુવકે જીવન ટૂંકાવ્યું। આરોપી મિત્ર સામે દુષ્પ્રેરણાની ફરિયાદ। અમદાવાદમાં 1 વર્ષ પહેલા થયેલા બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો। ક્રાઇમ બ્રાન્ચે બાળકી અને યુવકને 1 વર્ષ બાદ અંકલેશ્વરથી પકડી પાડ્યા। પ્રેમ સંબંધ બંધાતા બંને 1 વર્ષ પહેલા ઘરેથી ભાગી ગયા હતા। પંચમહાલમાં મહારાષ્ટ્રની ગુંડા સ્ક્વોડનું દિલધડક ઓપરેશન। મહારાષ્ટ્રના નાસિકથી ₹90 કરોડના સોના સાથે ફરાર શખ્સને શોધવા કાર્યવાહી। 14 કિલો સોનું ચોરીને ફરાર થયેલા આરોપીને પકડવા હાથ ધર્યું ઓપરેશન। ખેડાના ઠાસરામાં ખોટા દાગીના પર 1.70 કરોડની લોન આપવાના કૌભાંડથી ખળભળાટ। વેલ્યુઅર અને 14 સભાસદ સામે નોંધાઈ ફરિયાદ। ખોટા ઘરેણાને સાચા બતાવીને કૌભાંડ આચર્યાનો આરોપ। વેલ્યુઅર ચિરાગ ચોકસી મુખ્ય સૂત્રધાર હોવાનો દાવો। અમદાવાદમાં પકડાયેલી નકલી નોટ મામલે મોટો ખુલાસો। આરોપી મોઇનનો ડ્રગ્સ ખરીદતા લોકોને નકલી નોટ આપવાનો હતો પ્લાન। સીઆઈડી ક્રાઇમની તપાસમાં થયો મોટો ખુલાસો। રાજકોટ બાદ હવે જૂનાગઢમાં એસટીપીઓ સામે લાંચ માંગ્યાની ફરિયાદ। ગુજરાત બાર કાઉન્સિલના વાઇસ ચેરમેને મુખ્યમંત્રીને લખ્યો પત્ર। બિપિન ગામિતે 10 લાખ માંગ્યાની ફરિયાદ થતા જૂનાગઢ મનપા સવાલોના ઘેરામાં। અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં તબીબ યુવતીએ કરેલ આત્મહત્યા કેસમાં આરોપી પીઆઈ બીકે ખાચરની 15 કલાક પૂછપરછ। સોશિયલ મીડિયાથી પીઆઈ યુવતી સાથે વર્ષ 2022થી સંપર્કમાં હતા અને પ્રેમ સંબંધમાં હતા। વડોદરાના તાંદલજા વિસ્તારમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમના દરોડા। આમલેટ સેન્ટર પર દરોડા પાડી બાળ મજૂરી કરતા તરુણને મુક્ત કરાવાયા। 2 મહિનાથી 9,000ના માસિક વેતન પર કરાવાતી હતી મજૂરી। આમલેટ સેન્ટરના માલિકની ધરપકડ। ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ ફાયર સેફટી મામલે એક્શનમાં। શિક્ષણ વિભાગે 1393 શાળાઓમાં હાથ ધર્યું ચેકિંગ। 151 શાળાઓમાં ફાયર એનઓસીનો અભાવ હોવાથી તંત્રની કાર્યવાહી। સુરતમાં જૈન સમુદાયના વિરોધ મામલે જૈન સમુદાયના ભક્તોને પોલીસ કલેક્ટર કચેરીથી બહાર કાઢ્યા। જૈન સમુદાયના મહારાજ સ્વામીઓ પોતાની માંગ પર અડગ ધરણા કરવા બાબતે પોલીસ સાથે ચાલી રહી છે વાતચીત। 10 મુનિઓને અપાઈ છે ધરણા કરવાની પરવાનગી। પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત થવાના વિવાદમાં સુખદ સમાધાન। મૂર્તિઓને ફરી એ જ સ્થળે સ્થાપિત કરવા સરકારની સૂચના। મંદિર ટ્રસ્ટ દ્વારા માંગણી સ્વીકારાતા થયું સમાધાન। પાવાગઢમાં હટાવાયેલી મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવાની કામગીરી કરાઈ। સિમેન્ટ કેમિકલ સહિતનું મટીરીયલ તેમજ ખાસ કારીગરોની પાવાગઢ ખાતે પહોંચાડવામાં આવ્યા। પોલીસ અને વહીવટી તંત્રની દેખરેખ હેઠળ કાર્યવાહી। પાવાગઢમાં મૂર્તિ પુનઃસ્થાપનની કામગીરી શરૂ થતા આંદોલન યથાવત। જૈન સમાજના અગ્રણી દિનેશ શાહે કહ્યું અન્ય માંગણીઓ પૂર્ણ થયા બાદ જ આંદોલન સમેટાશે। જવાબદારો સામે કાર્યવાહીની પણ ઉગ્ર માંગ। પાવાગઢમાં 500 વર્ષ જૂની મૂર્તિઓ તૂટતા જૈનો લાલઘૂમ। જીનપ્રેમ વિજયજી મહારાજ સાહેબે સમાધાનની વાત અફવા ગણાવી। કહ્યું માંગણી પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। તમામ વ્યવસ્થા અને જમીન જૈન સંઘને સોંપવાની કરી માંગ। પાવાગઢમાં જૈન મૂર્તિઓ ખંડિત કરવાને લઈને વિરોધ યથાવત। સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ સમસ્ત જૈન સમાજે કર્યો વિરોધ। મૂર્તિ ખંડિત કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ। પાવાગઢમાં જૈન ધર્મની પ્રતિમા વિવાદને લઈને નવસારી જૈન સમાજમાં રોષ। કલેક્ટર ઓફિસે મોટી સંખ્યામાં આવેદન આપવા ઉમટ્યા જૈન અગ્રણી। અધિકારીએ આવેદન ન સ્વીકારતા સંતો અને સમાજના અગ્રણીઓએ શરૂ કર્યા પ્રતિક ઉપવાસ। પાવાગઢમાં જૈન મૂર્તિઓ ખંડિત થવાના મામલે સુરેન્દ્રનગરમાં જૈન સમાજે યોજી રેલી। વાસુ પૂજ્ય જૈન દેરાસરથી કલેક્ટર કચેરી સુધી યોજી રેલી। જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ। પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત થતા વિવાદના પડઘા અમદાવાદ સુધી પડ્યા। 500 વર્ષ જૂની પ્રતિમાઓ ખંડિત થતા જૈન સમાજ લાલઘૂમ। ધારાસભ્ય કાર્યાલય બહાર જૈન સમાજના લોકોએ કર્યા હતા સૂત્રોચ્ચાર।
અમદાવાદના ગતરાડ પાસેના ચતુરપુરા ગામના ગૌસ્વામી સમાજની બે સમાધિ ખંડિત થતા દશનામ સમાજમાં રોષ. ગૌસ્વામી સમાજે કણભા પોલીસમાં લેખિત રજૂઆત કરી ઓડ પરિવાર સામે પગલાં ભરવાની કરી માંગ. ખેડાના ડાકોર મંદિર ટ્રસ્ટની નિમણૂકને લઈને વિવાદ. કમિટીના મેનેજર પર સેવકના ગંભીર આક્ષેપ. ટ્રસ્ટીની જાહેરાત આપનાર મેનેજર કાયદેસર ન હોવાનો દાવો. મેનેજર જગદીશ દવે નિવૃત્ત મામલતદાર છે, જેમણે સરકારી ફરજ દરમિયાન અનેક કૌભાંડ આચર્યાનો આરોપ. સ્કૂલ વર્દી વાહનોની હડતાળને લઈને થયો છે ફિયાસ્કો. હડતાળમાં નહીં જોડાય ભરૂચના રિક્ષા ચાલકો. મંગળવારથી 3 દિવસ સુધી હડતાળની કરાઈ છે જાહેરાત. વિદ્યાર્થીઓ માટે રિક્ષાઓ દોડતી રહેશે તેવી રિક્ષા એસોસિએશનની જાહેરાત. રાજકોટના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળમાં તપાસનો ધમધમાટ. ગોંડલ પીઆઈ સહિતના સ્ટાફે હાથ ધરી તપાસ. 2 સંતો સામે મહિલાએ નોંધાવી છે દુષ્કર્મની ફરિયાદ. વાલીઓ તમામ બાળકોને ઘરે લઈ જતા ગુરુકુળ થઈ ગયું છે ખાલી. બનાસકાંઠામાં નર્મદા તંત્રની લાલિયાવાડી સામે આવી. તૂટેલી કેનાલમાં માત્ર રેતી નાખી ગાબડું પૂરી દીધું. માત્ર રેતી નાખી ગાબડું પૂરતા ખેડૂતો નારાજ. મેઇન કેનાલ ડેમેજ થતા ખેડૂતો મુકાયા હતા મુશ્કેલીમાં. ગીર ગઢડામાં આવેલા જામવાડા ગીર ખાતે આવેલા જમજીર ધોધ નજીક વર્ષો જૂના ગેરકાયદે દબાણો હટાવાયા. ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને પોલીસની ટીમને સાથે રાખીને કામગીરી કરાઈ. પ્રવાસન ક્ષેત્રે વધુ વિકાસના હેતુથી દબાણ હટાવવાની કામગીરી. ભરૂચમાં ખાણ ખનીજ વિભાગે રેતી માફિયાઓ સામે કરી લાલ આંખ. ગેરકાયદેસર ઓવરલોડેડ વાહનો કબજે કરાયા. પ્રાંત અધિકારી, ભૂસ્તર વિભાગ અને ખાણ ખનીજ વિભાગે 9 ટ્રક અને 1 ટ્રેક્ટર કર્યા સીઝ. અમદાવાદમાં મહારાજ ફિલ્મ સામે વૈષ્ણવ સંપ્રદાયનો ઉગ્ર વિરોધ. ભગવાન શ્રી કૃષ્ણની છબીને ખોટી રીતે ચિતરવાનો આરોપ. ફિલ્મ રિલીઝ ન કરવા લોકોની ઉગ્ર માંગ. મહારાજ ફિલ્મના વિરોધમાં અમદાવાદની ગોસ્વામી હવેલીના સંતે કર્યા પ્રતિક ધરણા. ફિલ્મની રિલીઝ પર કાયમી રોક લગાવવાની કરી માંગ. વૈષ્ણવ સંતો અને અનુયાયીઓ ફિલ્મના વિરોધમાં. દ્વારકાના દરિયાકાંઠે જિલ્લા પોલીસનું સર્ચ ઓપરેશન યથાવત. 9 દિવસમાં 61.86 કરોડનું ચરસ ઝડપાયું. બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો ઝડપાતા દરિયા કિનારાના વિસ્તારોમાં પેટ્રોલિંગ સઘન. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનનો અકસ્માત. માલગાડી એક્સપ્રેસની ટક્કરમાં 8 લોકોના મોત, 60થી વધુ લોકો ઘાયલ. ડ્રાઈવરે સિગ્નલ તોડતા સર્જાઈ દુર્ઘટના. અમદાવાદમાં એએમસીની સ્ટ્રીટ લાઇટ પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત. પરિમલ ગાર્ડન નજીક બાઇક સવાર પર સ્ટ્રીટ લાઇટ પડતા બાઇક સવારને મણકામાં ક્રેક અને મલ્ટિપલ ઇન્જરી થઈ હોવાનું સામે આવ્યું. સિક્કિમના મંગનમાં ખરાબ હવામાનના કારણે પ્રવાસીઓ ફસાયા. 64 પ્રવાસીઓનું સહી સલામત રીતે કરાયું રેસ્ક્યુ. છેલ્લા 4 દિવસથી સિક્કિમમાં વરસાદની ધમાકેદાર બેટિંગ. અનેક વિસ્તારમાં સર્જાયા તબાહીના દ્રશ્યો. તંત્ર દ્વારા પ્રવાસીઓને બચાવવા કરાઈ રહી છે કામગીરી. બીજી તરફ હોટલ માલિકોને પ્રવાસીઓનું ચેકઆઉટ ન કરવા આપી સૂચના, તો પ્રવાસીઓને પણ સલામત જગ્યાએ રહેવા આપી સલાહ. સવારે 10 વાગ્યા સુધી 3 જિલ્લા રહેજો સાવધાન. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ માટે મોટી આગાહી. સવારે 10 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે. ગાજવીજ, તેજ પવન સાથે વરસાદ ખાબકી શકે. રાજ્યમાં હજુ 6 દિવસ વરસાદની આગાહી. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા. 20 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. ગુજરાતમાં 20 અને 21 જૂને થઈ શકે છે ભારે વરસાદ. અરબ સાગરમાં સક્રિય થયા 2 સાયક્લોનિક સર્ક્યુલેશન. ગુજરાત સહિત 7 રાજ્યમાં થશે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર. સૌરાષ્ટ્રમાં મેઘરાજા થયા મહેરબાન. દ્વારકાના ખંભાળિયામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. પોરબંદરમાં 3 ઇંચ, ભાણવડમાં 2 ઇંચ વરસાદ પડ્યો. તો રાણાવામાં 1.5 ઇંચ, નખત્રાણામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ. પાલીતાણા પંથકમાં મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા, આદપુર, સેજડિયા, ખીજડીયા, ભારાટીંબા, મઢડા સહિતના પંથકમાં વરસાદી માહોલ. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગારિયાધારના 5, ટોબરા, માનવિલાસ, મોટી વાવડી, સુખપરમાં મેઘમહેર. સુરનગર, ચોમલ, માનગઢ, વેળાવદર, વિરડી સહિતના ગામોમાં વરસાદ. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શેત્રુંજી નદીમાં નવા નીર.
ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો ધીમી ધારે વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક, અસહ્ય બફારાથી ત્રસ્ત લોકો ગરમીથી અનુભવી રહ્યા છે આંશિક રાહત. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદથી આનંદ ન્યારા સહિત ગામોમાં જામ્યો વરસાદી માહોલ, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, બાબરા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ, ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, ચરખા, ચમારડી, નીલવડા, વાવડી સહિતના ગામોમાં વરસાદ, રસ્તા પર વહેતા થયા પાણી. અમરેલી જિલ્લામાં મેઘમહેર યથાવત, સાવરકુંડલા, લાઠી, લીલિયા સહિતના વિસ્તારોમાં વરસાદ, લાઠી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, અસહ્ય ઉકળાટથી લોકોએ મેળવ્યો હાશકારો. અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, લાઠી અને બાબરા પંથકમાં મુશળધાર વરસાદ, હરસુરપુર, બાબરા, વાંડડિયા, લુણકી સહિતના ગામોમાં વરસાદી માહોલ. અમરેલીના લાઠીમાં ગાગડિયા નદીમાં આવ્યું ઘોડાપુર, હરસુરપુર ગામ નજીક ગાગડિયો નદી પરનો ચેકડેમ છલકાયો, ધસમસતા વહેણના દ્રશ્યો આવ્યા સામે. અમરેલીના જાફરાબાદ દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો, જાફરાબાદ દરિયામાં કરંટના કારણે ઊંચા મોજા ઉછળ્યા, ચોમાસાની શરૂઆતમાં જ દરિયામાં જોવા મળ્યો હળવો કરંટ. બોટાદના ગઢડામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ઢસા રોડ, બોટાદનો ઝાપો, ઉગામીડી રોડ વિસ્તારમાં પડ્યો વરસાદ, અસહ્ય ગરમી બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વલસાડના ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ, ભારે પવન સાથે વરસાદ થતા ઉમરગામના રસ્તાઓ પાણી પાણી, અસહ્ય તાપ બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં પલટાયું વાતાવરણ, એસજી હાઈવે, સરખેજ, વેજલપુર, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો. ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડ્યો, આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદથી છવાયું આહલાદક વાતાવરણ, જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ. નર્મદાના રાજપીપળામાં વરસ્યો હળવો વરસાદ, વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસ્યો ધીમી ધારે વરસાદ, વરસાદી માહોલ છવાતા ગરમીથી આંશિક રાહત. રાજકોટના ગોંડલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, વાસાવડ, રામણા, પાટખિલોરી, દેરડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો, વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો ખુશ, દેરડી, કુંભાજીમાં ખેતરો થયા પાણી પાણી. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ધીમી ધારે મેઘરાજાનું આગમન, વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી, અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા સ્થાનિકો ખુશખુશાલ. કચ્છ જિલ્લામાં વરસાદ, માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી આંશિક રાહત. દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ, કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થતા છવાયો અંધારપટ, વરસાદથી શહેરના રસ્તાઓ થયા પાણી પાણી. વાપી અને વલસાડ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, અનેક વિસ્તારમાં પડ્યો હળવો વરસાદ, લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટથી મળી રાહત. સુરેન્દ્રનગર પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી, સામાન્ય વરસાદમાં જ શિવધારા ટાઉનશીપ પાણીમાં ગરકાવ, 1500થી વધુ રહીશોને હાલાકી, 5 વર્ષથી પાણી ભરાવાની સમસ્યાથી લોકોમાં રોષ. દ્વારકાના દરિયામાં ભારે કરંટ વચ્ચે જોખમી સ્નાન કરતા યુવાનો કેમેરામાં કેદ, યાત્રિકો દરિયામાં જોખમી રીતે સેલ્ફી લેતા દેખાયા, જાહેર ચેતવણીના બોર્ડની પણ અવગણના કરતા યુવાનોનો વિડીયો વાયરલ. દ્વારકાના દરિયા કિનારે જોખમી સ્નાનનો વિડીયો વાયરલ, ધનરાજ નથવાણીના ટ્વીટ બાદ તંત્ર થયું દોડતું, ગોમતી ઘાટ અને સંગમ ઘાટ દરિયા કિનારેથી યાત્રિકોને દૂર કરાયા. દ્વારકામાં દરિયા કિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, દરિયામાં કરંટ હોવા છતાં લોકો કરી રહ્યા છે જોખમી સ્નાન, ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું. તમિલનાડુના પુદુકટોઈમાં વરસાદી ઝાપટા, રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી, બહાર પાર્ક કરેલા વાહનો પણ પલળ્યા. આસામના કામપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ભારે વરસાદના કારણે અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ, અગાઉ આવેલા વરસાદમાં પણ અહીં ભરાયા હતા પાણી, રસ્તા જળમગ્ન થતા વાહન વ્યવહારને પણ અસર, ઘરોમાં પાણી ભરાતા અનેક પરિવારોને કરાયા સ્થળાંતરિત. ભૂટાનમાં ખાબકેલા ધોધમાર વરસાદની અસર આસામમાં જોવા મળી, અનેક વિસ્તારોમાં જળાશયોના જળસ્તરમાં વધારો થયો, આસામના અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ.
આસામમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. ગોહપુરમાં બ્રહ્મપુત્રા નદીમાં જળસ્તર વધતા કોતર ધસી પડી. વારંવાર કોતર ધસી પડતા નદી કિનારે રહેતા લોકોમાં ચિંતાનો માહોલ. આસામના ગુવાહાટીમાં ભારે વરસાદના કારણે ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અનિલનગર અને ચાંદમાની વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા. લોકો જીવના જોખમે રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા. આસામમાં રસ્તાઓ પર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા. રાહદારીઓ કેડસમાં પાણીમાંથી પસાર થતા દેખાયા તો પાણી ભરાવાના કારણે વાહનો અડધા રસ્તે બંધ પડી રહ્યા છે. અનિલનગર અને ચાંદમાની વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેણાંક વિસ્તાર હોવાથી હાલાકી. વરસાદી પાણી ઓસરતા ન હોવાથી લોકો પરેશાન. રહીશોએ તંત્ર સામે રોષ ઠાલવીને કાર્યવાહી કરવા કહ્યું. મધ્યપ્રદેશના છતરપુરના ભારવારા ગામમાં પાણીની પારાયણ. પથ્થરો વચ્ચેથી વહેતા ધોધમાંથી લોકો ભરે છે પાણી. છેવાડાના ગામ સુધી પાણી ન પહોંચતા લોકો પરેશાન. રાજકોટના જેતપુરમાં દૂધમાં પાણી ભેળસેળ કરતા ઇસમોનો પર્દાફાશ. લોકલ ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢ રોડ ઉપર સોરઠ હોટલના ગ્રાઉન્ડમાં ભેળસેળ કરતા 6 ઇસમો ઝડપ્યા. ક્રાઇમ બ્રાન્ચે દૂધ ટેન્કર, દૂધ અને અન્ય મુદ્દામાલ સહિત ₹24,43,000નો મુદ્દામાલ કબજે કર્યો.